ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મનપાની ચૂંટણી પહેલા 8 બેઠક પર ભાજપને બિનહરીફ. મનપા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયથી કડિયા સમાજ ભાજપથી નારાજ.
અખિલ ભારત ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તામસી સિંહ અને ઉત્તરાખંડનો દિગ્વિજય સિંહ પ્રથમ. અને મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ. આ સાથે જ સમાચારો વધુ વિગતવાર. મનપાની ચૂંટણી પહેલા 8 બેઠક પર ભાજપની બિનહરીફ જાહેર થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મનપાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જેને લઈને રાજકીય સનસનાટી મચી જવા પામી છે. વોર્ડ નંબર 3માં અબ્બાસ કુરેશી અને વોર્ડ નંબર 14માં બાલા રાડાની પેનલ બિનહરીફ થઈ છે. હરીફ ઉમેદવારોને રાજકીય રસ્તા પરથી હટાવવા માટે ભાજપના પ્રભારી કમલેશ મીરાણી પ્રમુખની શર્મા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ ઓપરેશન પાર પાડ્યું હતું. હવે બાકીની કેટલી બેઠક ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરે છે તે જોવાનું રહ્યું. આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો. ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતાનું નામાંકનો પાછા ખેંચી લીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3ની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. એક વોર્ડ નંબર 12માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે. દામોદર કુંડ ટ્રસ્ટ મંડળ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો જીર્ણ અવસ્થામાં હતો અને આજે સફાઈ કામદારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મોક્ષ પીપળો પિતૃ તર્પણ કરતા આવતા ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે દામોદર કુંડ ખાતે ચૈત્ર માસ, કાર્તક માસ, ભાદરવા માસમાં હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરીને મોક્ષ પીપળે પાણી રેડી અને પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છે. રજૂઆતના પગલે ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળતા મોક્ષ પીપળાનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આજ રોજ દામોદર કુંડમાં સફાઈ કરતા શિલ્પાબેન સુરેશભાઈ વાડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મોક્ષ પીપળો શ્રદ્ધાળુઓ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. આ દામોદર કુંડ ઉપર પ્રાચીન મોક્ષ પીપળો જે બિરાજમાન છે, જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમાન હોય, એ જીર્ણ અવસ્થામાં હોય એટલે એ અવસ્થામાંથી બહાર લાવવા માટે જીર્ણોદ્ધાર કરીને પુનઃ લોકોની સુવિધા માટે આ પીપળાને મૂકવાનો હોય, લોકો જેનો સદુપયોગ કરી શકે, પાણી રેડી પોતાના પિતૃને તૃપ્ત કરી શકે, આવી એક લાગણી મારી સાથે ઉભેલા દિનેશભાઈ ચૌહાણ અને જયદેવભાઈ ભટ્ટ જે વ્યવસાય કન્સ્ટ્રક્શન સાઇટ લાઈન સાથે જોડાયેલા હોય એટલે એમણે નિસ્વાર્થ રીતે આ કાર્યમાં લાગણી બતાવી અને જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ કરેલ. જે આજના દિવસે આપણે આ દામોદર તીર્થના એક નિસ્વાર્થ દીકરી જે દલિત સમાજમાંથી આવતી હોય, જેમનું નામ શિલ્પાબેન સુરેશભાઈ વાળા, એ આ દીકરી કાયમી ધોરણે વર્ષોથી આ પીપળાની સફાઈની જવાબદારી નિભાવતી હોય, એમના હાથે આજે દીપ પ્રાગટ્ય કરી આ દામોદર કુંડનો પીપળો છે લોકોને સુવિધા માટે પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે અર્પણ કરીએ છીએ. આજે જે પીપળાનું કામ ઘણા ટાઈમથી ચાલુ હતું, આજે એનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કામશ્રી દાતાશ્રી અને અહીંયા બધું કામ પૂર્ણ થઈ ગયું. કલર, લાદી અને તમામ વસ્તુ જે કોઈ બાકી હતી એ પણ આજ પૂર્ણ થઈ ગઈ છે. અમારા હાથે આજે દીપનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ પણ અમે બહુ જ રાજી છીએ અને ખુશી છીએ કે દર પહેલે બસ અમારે જેટલું થાય એટલું અમે અહીં કરીએ પીપળા માટે અને દામોદર કુંડ માટે. સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા બેલનાથ મહાદેવ મંદિરે બિરાજતા ભગવાન પરશુરામનું વિશ્વ કલ્યાણ અર્થે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટર ચેરમેન દિલીપભાઈ ટીટિયા, સંસ્થાપક કેડી પંડ્યા, હસુભાઈ જોશીના માર્ગદર્શનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કુંભ મેળો કરીને આવેલા મંદિરના મહંત ગણેશાનંદજી તેમજ
વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાનું આ તકે સન્માન કરાયું હતું. બ્રહ્મ સમાજની વિવિધ જ્ઞાતિના પ્રમુખ શ્રીઓ અને સિનિયર સિટીઝન મંડળના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આરતીમાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ રીજિયા, કમલેશભાઈ પંડ્યા, ધર્મેશભાઈ સિહોરા, નરેન્દ્રભાઈ દવે, શૈલેષભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી. આજ બ્રહ્મ સમાજ આયોજિત બિલનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરેલ છે. પરશુરામ ભગવાનને બધામાંથી આવીને આવી કૃપા રહે, આવા બધા સારા કાર્યો કરતા રહે એવી પરશુરામ દાદા પાસે આપને પ્રાર્થના છે. પરશુરામ ભગવાન બ્રહ્મ સમાજને નવી ઉર્જા, નવી દિશા અને બધાની સેવા કરવાનો મોકો આપે એવી પરશુરામ દાદાને આપણી પ્રાર્થના છે. અને આવા કાર્યો કરતા રહો તો હંમેશા તમારા બાળકોની અંદર પણ સારા સંસ્કાર રહે અને સારી ઉર્જા મળશે અને પરમાત્માની હર હંમેશ કૃપા બની રહે એવી અમારી મંગળ શુભકામના. જય બિલનાથ. બ્રાહ્મણોના અધિષ્ઠાતા દેવ એવા ભગવાન પરશુરામનો આજે દિવ્ય પ્રસંગ, દિવ્ય ઉત્સવ, અને એમાં આજે બિલનાથ મહાદેવના સ્થાનમાં ભગવાન પરશુરામજીનો આરતીનો મહોત્સવનો દિવસ. તો સર્વે બ્રાહ્મણોએ સાથે મળી, સર્વે ભૂદેવો સાથે મળી ભગવાન પરશુરામજીની આરતી ઉતારી, પરશુરામ ભગવાનના આશીર્વાદ લીધા. અને ભગવાન પરશુરામને આજના દિવસે આપ સર્વે બ્રાહ્મણો ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિરંતર બ્રાહ્મણો ઉપર આપના આશીર્વાદ ઉતારતા છે એવી ભગવાનને પ્રાર્થના કરી. જય પરશુરામ, જય ભીમનાથ મહાદેવ. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવતા ભાજપ સાથે નારાજગી વ્યાપી ગઈ છે. આ મામલે કડિયા સમાજના યુવા પ્રમુખ વિવેક ગોહિલ સહિતના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી સહિતનાઓને પત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં કડિયા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કડિયા સમાજને એક પણ વ્યક્તિને ટિકિટ ન આપીને ભાજપે સમાજને અન્યાય કર્યો છે. 2019ની ચૂંટણીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ધીરુભાઈ ગોહિલને અગાઉથી મેયર જાહેર કર્યા હતા. તેઓને અમેરિકાથી બોલાવીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ભાજપને 54 બેઠક મળી હતી. કડિયા સમાજના લોકો ભાજપ સાથે વફાદારીપૂર્વક રહે છે. ત્યારે મનપાની ચૂંટણીમાં એક પણ ટિકિટ ન આપીને ભાજપે અન્યાય કરતા કડિયા સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજના પ્રમુખ અને પૂર્વ મેયર સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહિલના સુપુત્ર વિવેકભાઈ ગોહિલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9માં અમારા સમાજના મતદારોની સંખ્યા નિર્ણાયક છે. આ વોર્ડમાંથી મારા પિતા વિજેતા થઈને મેયર બન્યા હતા. કડિયા સમાજના પ્રમુખ તરીકે તેમજ મારા સમાજના આગેવાનોએ ટિકિટ માંગી હતી. પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપી છે. આ ઉપરાંત અનેક વોર્ડમાં કડિયા સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવામાં આવી છે. આ મુદ્દે રવિવારે સાંજે કડિયા સમાજના આગેવાનોની બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયરે કડિયા સમાજનું રાજકારણ પૂરું કરવા માટેના પ્રયાસો કર્યા હોવાના આક્ષેપો કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વર્ષોથી ભાજપને વરેલો સમાજ છે, ભાજપનો વફાદાર સમાજ છે. આ સમાજ સાથે જૂનાગઢમાં ખૂબ મોટો અન્યાય થયો છે. તેની તપાસ માટે માનનીય વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અમે લેટર લખ્યો છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં અમારા સમાજ સાથે ખૂબ અન્યાય થયો છે અને એક પણ ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે 9 નંબર છે, 10 નંબર છે, 11 નંબર છે, 13 નંબર છે, 14 નંબર છે, આ બધા જ વોર્ડમાં અમારા સમાજના પુરુષ અને સ્ત્રી બંનેએ ટિકિટ માંગી હોય અને ગત ટર્મમાં અમારા 3 કોર્પોરેટર હોય અને આ વખતે એક પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ નથી. સમાજમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે અમારી જાણ મુજબ જ્યારે મવડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ છે એ જ્યારે અમારા સમાજને ટિકિટ આપવા માટે કહેતી હોય, અમારું નામ નક્કી થઈ ગયું હોય, ત્યારે સ્થાનિક લેવલે નામ ક્યાં કપાણું? આ સમાજને સ્થાનિક લેવલે કોણે અવગણના કરી? આ તપાસનો વિષય માટે અમે ખાસ લેટર માનનીય વડાપ્રધાન શ્રી અને રત્નાકરજી સંગઠન મહામંત્રીને મોકલેલ છે. આની તટસ્થ તપાસ થાય, અમને ન્યાય મળે એવી અમારી માંગણી છે. આવી સ્થિતિમાં આગળ હું
એકલો સ્વતંત્ર કોઈ નિર્ણય ના લઈ શકું. જે અમારો કડિયા સમાજ નક્કી કરશે એ લાઈન ઉપર આગળ જવાનું રહેશે. સમાજનો નિર્ણય આખરી નિર્ણય રહેશે. અમારી જુનાગઢ મહાનગરપાલિકાની 2025ની જે ચૂંટણી ડિક્લેર થયા પછી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જુનાગઢના વોર્ડ નંબર 9, 10, 11, 13, 14માં જ્યારે અમારી પાસે સક્ષમ ઉમેદવારો ભાઈઓ અને બહેનો હોય ત્યારે અમે દાવેદારી કરવા માટે ગયેલા. એમાં મારી ઉંમર 60 વર્ષની ઉપર થતા પાર્ટીની ગાઈડલાઈન છે એમાં એવું કહેવામાં આવ્યું કે તમને ટિકિટ મળવા પાત્ર નથી, એટલે સહર્ષ સ્વીકાર લીધું. આ કોઈ સંગઠનમાં છીએ એટલે ચૂંટણી લડવી અથવા ચૂંટણીની ટિકિટ આપે એવું જ નથી, પરંતુ અમારો સમાજ, આપને હું જણાવી દઉં તો 2019ના કોર્પોરેશનના ચૂંટણી વખતે અમારા સમાજના મોભી અને વડીલ એવા શ્રી ધીરુભાઈ ગોહેલને છેક અમેરિકાથી બોલાવીને જ્યારે એને અગાઉથી મેયર પદ આપીને ટિકિટ ડિક્લેર કરી ત્યારે જુનાગઢમાં સર્વ સમાજ સ્વીકૃત આ ધીરુભાઈના નામ ઉપર 60માંથી 54 સીટો ભારતીય જનતા પાર્ટી જીતીને જળજળતો વિજય મળેલો હતો. આ વખતે અમારા સમાજમાં એવું નહીં કે ધીરુભાઈના દીકરાને ટિકિટ આપો. અમારા સમાજમાંથી અમે બીજા પણ ઉમેદવારો અમે આપેલા હતા, 9 નંબર હોય, ચાહે 10 નંબર હોય કે 13 નંબર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે મોવડી મંડળે પણ એમ નિર્ણય લીધો હોય કે અમારા પ્રમુખને ટિકિટ આપવી, તો મોવડી મંડળે લીધેલા નિર્ણય પછી સ્થાનિક લેવલે જે નિર્ણય લેવાનો છે એ યોગ્ય નથી, સમાજને અન્યાય કરતા છે, હળહળતો અન્યાય થયો છે. ત્યારે અમે તો સંગઠનમાં ખૂબ કામ કરીએ છીએ. સંગઠન અમને જે આદેશ કરે એ, ચાહે કોઈ પણ કક્ષાનું, હું તો પ્રદેશમાં છું એટલે અમે કામ કરવા તૈયાર છે. અમારો સમાજ આ ભારતીય જનતા પાર્ટીને ચાહે જુનાગઢ મહાનગર હોય, માણાવદર વિધાનસભા હોય, વિસાવદર વિધાનસભા હોય, ચાહે ગુજરાતભરનું હોય, તો અમારો સમાજ હર હંમેશ, ચાહે 2017નું પાટીદાર આંદોલન હોય કે કોઈ પણ ગમે એવા હોય, ત્યારે અમારો સમાજ કાયમી ભારતીય જનતા પાર્ટીના પડખે ઉભો રહ્યો છે. એની સાથે હા, એક ખરું કે અમારો કોઈ ગોડફાધર ન હોય ત્યારે અમારું પ્રદેશ લેવલે અમારું કોઈ ઉપરાણું લેમ ના હોય ત્યારે અમારો ગોડફાધર એટલે ધીરુભાઈ જે ગોહેલ છે એનું અકાળે અવસાન થતા અમે હવે જ્યારે અમારો આ ભારતીય જનતા પાર્ટીમાં એટલું યોગદાન હોવા છતાં અમારા સમાજને એક ટિકિટ ના મળે ત્યારે સમાજને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું લાગણી અનુભવીએ છીએ. અમારો સમાજ અત્યારે ખૂબ અમારા ઉપર, અમે પ્રદેશની જવાબદારી સંભાળતા હોય ત્યારે અમારી ઉપર પણ કાંઈક ને કાંઈક અપેક્ષા રાખીને બેઠા છે કે તમે એક ટિકિટ ના અપાવી શકો. ત્યારે આ ટિકિટ માટેની લડત નથી, આ સંગઠનમાં કોર્પોરેશન, બીજો અમારા સમાજનો ધારાસભ્ય પણ એ લેવલનો જ્યારે ન હોય ત્યારે હવે સ્થાનિક ચૂંટણીઓમાં જો અમારું પ્રતિનિધિત્વ ન રહેતું હોય તો અમારા સમાજને ક્યાંક ક્યાંક લાગણીને ઠેસ પહોંચી હોય. ત્યારે અમારા સમાજની લાગણી છે કે અમને ભારતીય જનતા પાર્ટી તરફથી ન્યાય મળવો જોઈએ અને આવનારા સમયમાં અમારો સમાજ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પણ આગળ ચાલશું. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ફરી આમને સામે આવ્યા છે. શિવરાત્રીના મેળાને લઈને બંને સામસામે થયા છે. મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે હરિગીરી અને તેની ટોળકી શિવરાત્રીના મેળામાં ગમે તે હદે જઈ શકે તેમ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મેં પત્રકાર પરિસરમાં સરકાર સામે વિનંતી કરી છે કે આ વખતે મેળામાં બંદોબસ્ત ખૂબ જ રાખવામાં આવે. હરિગીરી અને તેની ટોળકી મેળો બગાડવાનો ચોક્કસ પ્રયત્ન કરશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે મહેશગીરીએ શિવરાત્રીના મેળાને બદનામ કરી નાખ્યો છે. શિવરાત્રી મેળામાં મહેશગીરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. તમામ અખાડાઓમાંથી મહેશગીરીની હકલપટ્ટી થઈ છે તેમ પણ ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું. મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે. એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે. મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે. અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં. આપણા પરંપરાનો મેળો છે, એની ખાસ ધ્યાન રાખવી. અને કદાચ જો એના પહેલાં એને ભવનાથમાંથી રેસ્ટ્રિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે.
એટલે કેમ કે કાયદાકીય રીતે તો હવે એ પૂરું થવા જ આવ્યું છે અને એને કેટલા કૌભાંડા કર્યા એ ખબર છે, એની પૂરતી હાજરી હોતી નથી, જે નિયમો છે એમાં ખરો ઉતર્યો નથી, પૈસામાં ગોટાળા છે, એ બિલ્ડિંગ બની છે તો એના પૈસા ક્યાંથી આવ્યા એનું કંઈ ચોપડામાં પેલું નથી, દુનિયાભરના વિષયો છે એને રસ્ટિકેટ કરવા માટે, એટલે એ તાત્કાલિક કરી દે તો આ વિષય જ પતી જશે. એટલે મને લાગે છે કે શાંતિથી વેળો થવો જોઈએ, તો એના માટે આ જો પગલું લઈ લે તો આ મગજમારી જ ના રહે. શિવરાત્રીનો મેળો દર વર્ષે કેટલા વર્ષે હજારો વર્ષોથી શિવરાત્રીનો મેળો થાય છે. એવા સંતો બહારના આવતા હોય, દર્શન કરીને પગે લાગવાનું મન થાય, જેના કોઈ દી નો દર્શન થાય છે. હિમાલયથી આખા સનાતન ધર્મ બધા લોકો આવતા હોય, એક એક અખાડાના, જ્યારે એ અખાડાના પણ જ્યારે એ સંતો બન્યા હોય ને, મહામંડલેશ્વર બન્યા હોય, પણ એ બધા તો આવવાનો મેળો પણ ખૂબ સારી રીતે જવાનો છે. દર વર્ષે થાય, દર વર્ષે કંઈક ને કંઈક સુધારા વધારા થતા હોય છે. એટલે દર વખતે પરિક્રમાનો કે શિવરાત્રીનો મેળો 15 લાખ માણસ જે આવે જ ને, એ ભૂતનાથ દાદાને આમ પગે લાગવા આવે છે, ભવનાથ દાદાને, મા અંબાને પગે લાગવા આવે, દત્તાત્રેય માને પગે લાગવા આવે છે, એને સંતોને જે આવે છે બહારથી એના દર્શન કરવા આવે. પણ મહેશગીરીનો આ વખતે કોઈ ચાન્સ જ નથી, કારણ કે જ્યારે આખા હિન્દુ સમાજના મહામંડલેશ્વરો 8 મંડલેશ્વરો ભેગા થઈ અને તને કાઢી મૂક્યો, જેનો ઠરાવ પણ આવી જાય. એટલે તારે આ વખતે, કારણ કે આ આખા દેશની અંદર તે અમારા જુનાગઢને તો બદનામ કર્યું, તું એક જ હારો હોય એવી વાત કરે, હાવ ખરાબમાં ખરાબ વાત જે કોઈ ન કરી શકો એવી રીતે તું વિકૃત માણસ થઈ ગયો, ડિપ્રેશનમાં છો, તું સાયટિક માણસ છો, તું હું બોલી તને ખબર નથી. પણ હવે તારો કાંટો છે ને મા અંબા, ભૂતનાથ દાદા અને અમારા સનાતનના જેટલા પણ ગુરુ છે ને, એ તારો કાંટો કાઢી નાખ્યો છે. જુનાગઢ શહેર સહિત સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયું વાતાવરણ થતા ઠંડી માનસિક વધારો થયો છે. હાલ જિલ્લામાં ખેડૂતો દ્વારા ઘઉં, ધાણા, ચણા, તુવેર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જો માવઠું થાય તો પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો બીજી તરફ આજે પણ જુનાગઢ સહિત સુરતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. સવારે લઘુત્તમ તાપમાન વધીને 13.3 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પર્વત પર વાદળો છવાઈ જતા આહલાદક નજારો સર્જાયો હતો. તો બીજી તરફ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76% રહેતા ટાઢોળું છવાઈ ગયું હતું. સવારે આકાશમાં વાદળો છવાઈ જતા તેની સાથે જ 2.4 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂઠવાયા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અખિલ ભારત ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તાપસી સિંઘ અને ઉત્તરાખંડનો દિગ્વિજય સિંઘ પ્રથમ બન્યા હતા. અખિલ ભારત ગિરનાર સ્પર્ધામાં દેશના 20 રાજ્યના 570 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તાપસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉત્તરાખંડના દિગ્વિજય સિંઘ ગિરનાર સર કર્યો હતો. જ્યારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે વારાણસીની રંजना યાદવ, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશના બબલુભાઈ સિસોદિયાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. સિનિયર બહેનોના બીજા ક્રમે ઉત્તરાખંડના મીનાક્ષી નેગી, ત્રીજા ક્રમે ઉત્તરાખંડના નિધિ નેગી, સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નિષાદ લલિત કુમાર, ત્રીજા ક્રમે ગુજરાતના વાઘેલા શૈલેષભાઈ મનસુખભાઈ, જ્યારે જુનિયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલીએ, ત્રીજા ક્રમે ગુજરાતના કામરિયા જયશ્રીએ, જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરિકેશ, જ્યારે ત્રીજા ક્રમે બિહારના શશિરાજે ગિરનાર સર કર્યો હતો. પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી કમિશનર ડીજે જાડેજાએ સ્પર્ધામાં વિજેતા થયેલા તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઇનામ વિતરણ સમારંભમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, સિવિલ સર્જન ડોક્ટર પાલા, આયુર્વેદિક હોસ્પિટલના ચેતનાબેન કોડીનારિયા, ગિરનાર રોપવેના મેનેજર બેદી, PIRK પરમાર સહિતના અધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી. અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ 4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા ₹1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તદુપરાંત ચારેય કેટેગરીમાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ ₹19 લાખના પુરસ્કાર વિતરિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ આયોજિત 17મી ઓલ ઇન્ડિયા એસેન્ડિંગ ડિસેન્ડિંગ કોમ્પિટિશનનું આજરોજ ભવનાથ તળાટી મુકામે આયોજન કરેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યના સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે. આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયાઓની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયાની રહેશે.
સમગ્ર સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ખૂબ મોટી સંખ્યા રકમમાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે. સાથે સાથે ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ, વિવિધ વસ્તુઓ પણ આપી અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એને સન્માનિત કરવામાં આવશે. मैं इधर ये 17 ऑल इंडिया गिरनार असेंडिंग डिसेंडिंग कंपटीशन में आया हूँ. इधर हम लोग 2-3 महीने 2.5 महीने से आए हैं. इधर प्रैक्टिस के लिए हम लोग 2-3 महीने 2.5 महीने से आए हुए हैं. हम लोग का और हम लोग इधर काफ़ी बार गए भी हैं. इधर प्रैक्टिस के दौरान इधर ऊपर नीचे गए भी हैं. बहुत कठिन है ये तो. जो नंबर प्राप्त करोगे अभी इतना दिन से प्रैक्टिस किया तो नंबर तो आना चाहिए. मेरा नाम दिगंबर सिंह है. मैं चमोली डिस्ट्रिक्ट का रहने वाला हूँ. मेरे गांव का नाम लसियारी और ये उत्तराखंड में पड़ता है. तो हम यहाँ पे मतलब ये जो गिरनार कंपटीशन है यहाँ पे रिकॉर्ड किया हमने 53 मिनट 50 सेकंड में असेंडिंग डिसेंडिंग ऊपर नीचे चढ़े हम. और हम एथलेटिक्स की तैयारी करते हैं और हम पौड़ी गढ़वाल में रहते हैं. हमारे कोच साहब हैं श्री रूपेश यादव हैं जिन्होंने मुझे यहाँ पे आने के लिए बहुत अच्छा सहयोग किया और हमारा समर्थन किया उन्होंने. और मुझे यहाँ पे उन्हीं के द्वारा पता चला कि यहाँ पे कोई असेंडिंग डिसेंडिंग स्टेयर्स का कंपटीशन है. तो इस कारण उन्होंने हमें अपना साथ दिया. इवन तो हमारे पास शूज नहीं थे दौड़ने के लिए तो उन्होंने अपने शूज में हमें ही बोला कि आप भाग सकते हो. तो उन्होंने ये कॉन्फिडेंस बहुत अच्छा लगा उनका कहने का कि आप भाग सकते हो और कर सकते हो. तो इस कारण उन्होंने अपना जूता दिया और हमें सहयोग किया. मेरा नाम बबलू सिसोदिया है और मैं उत्तर प्रदेश आगरा का रहने वाला हूँ. और मेरा जूनियर में फर्स्ट रैंक आया है. 59 मिनट में चढ़ के मैं उतर गया और मुझे यहाँ आके बहुत अच्छा लगा. और मैं चाहता हूँ कि ये गेम है ना जो इंटरनेशनल तक भी होना चाहिए, जैसे हमारा भी आगे के लिए पता लगे. और हम बहुत कड़ी मेहनत करते हैं इसके लिए, इसलिए मैं चाहता हूँ कि ये बहुत आगे के लिए होना चाहिए, इंटरनेशनल तक होना चाहिए. જૂનાગઢમાં 6.40 લાખની ચોરીના આરોપીઓ જેલમાં ધકેલાયા છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઈ નરોત્તમભાઈ પંડ્યાના ઘરમાંથી 27 ઓક્ટોબરથી 27 જાન્યુઆરી દરમિયાન રૂપિયા 6.40 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે શુક્રવારે ફરિયાદ થતાની સાથે જ બી ડિવિઝનના પીઆઈપીસી સરવૈયાએ તપાસ હાથ ધરીને શનિવારે બપોરે ફરિયાદી પ્રવીણભાઈ પંડ્યાના પુત્રવધુ ઉર્જા અને તેનો ઝાંઝરડા રોડ ખાતેની જીવનધામ સોસાયટીમાં રહેતો મિત્ર અમિત સંજય વ્યાસની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ઉર્જાએ દાગીના ચોરીને મિત્ર અમિતને પૈસાની જરૂર હોવાથી આપ્યાની કબૂલાત કરી હતી. જેના પગલે શનિવારે જ પીઆઈ સરવૈયાએ 72 ગ્રામ સોનાના દાગીના કબજે કર્યા હતા. પોલીસે વધુ પૂછપરછ અને તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે રવિવારે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંને આરોપીઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બાકીના દાગીના કબજે લેવા પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે ઉપલી કોર્ટના દ્વાર ખખડાવવાની તજવીજ શરૂ કરી છે. મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે મનપાની ચૂંટણી અન્વયે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પીઆઈબીબી કોડી તથા સી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પીઆઈબીજે સાવજ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ રવિવારે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરના પ્રદીપ ટોકીઝ, ખાડિયા વિસ્તાર, દાતા રોડ, એમજી રોડ, સુખનાથ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. महानगर पालिका चुनाव के लिए सेंसिटिव एरियाज के अंदर आज ए डिवीजन विस्तार के अंदर हमने फुट पेट्रोलिंग की है ताकि चुनाव अच्छे से हो पाए. तो इसके अंदर हमने सुखनाथ चौक, मांडवी चौक, इन सब एरियाज के अंदर फुट पेट्रोलिंग की है ताकि यहाँ पे चुनाव में कोई दिक्कत ना आए. રેલવે કર્મચારીને મધ્યપ્રદેશ પોલીસે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. 2 દિવસ ગોંધી રાખીને પોલીસે ઢોર માર માર્યો હતો. રેલવે પોલીસે ચોરી થયાની આશંકા વ્યક્ત કરી હતી અને પૂછપરછ માટે બોલાવીને ગોંધી રાખ્યું હતું. માણાવદરના સમેગા ગામના યુવાન ઉપર અમાનુષી ત્રાસ અને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, માર માર્યો નથી અને પૈસા પણ લીધા નથી તેવો ફરિયાદીનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. તો 10 વર્ષથી રેલવેમાં એટેન્ડની નોકરી કરતા કર્મચારી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. મારું નામ છે કૌશિક મારું. હું રાજકોટ રેલવેમાં થાર્વ એન્ડ સન્સમાં એટેન્ડન્ટમાં નોકરી કરું છું. મને 22/9/37 ગાડી નંબરમાં મોકલવામાં આવ્યો હતો. તો 19 તારીખે 20 તારીખના રિટર્નમાં એમાં ચોરી થઈ ગઈ હતી. એ બાબતમાં હું પાછો 26 જાન્યુઆરીએ ટ્રેન લઈને ગયો ને તો મને પૂછપરછ બાબતમાં મધ્યપ્રદેશની જીઆરપી પોલીસ મને ઉતારીને લઈ ગઈ હતી અને ત્યાં મને પૂછપરછના બહાને ઉતારી અને ઢોર માર માર્યો. 2-3 દિવસ મને રાખ્યો અને માર્યો મને. કારણમાં સર કે પર્સ ચોરી થઈ ગયું છે ને તે જ ચોરી કર્યું છે અને પર્સ ક્યાં છે બતાવો મને નથી ખબર. મેં ચોરી નથી કરી. હું આવી બાબતમાં ક્યારેય સંડોવાયેલો નથી. મેં એને કીધું મારી પૂરું રેકોર્ડ ચેક કરી લ્યો. આજ સુધીમાં હું આ 10 સાલની મારી નોકરી મેં ક્યારેય આવું કામ નથી કર્યું. એ ધરારી લોકો મને કે તે જ લીધું તે કરીને મને 3 દિવસ સુધી માર્યો અને મારી ઉપર અત્યાચાર જુલમ કર્યો અને મને ગોંધી રાખ્યો હતો એક જગ્યા પર. મને છોડ્યો તો એની એક કારણસર કે મારો વિડીયો બનાવીને મને કીધું કે તમારે અમે વિડીયો બનાવી એમાં તમારે બોલવાનું છે કે हमने आपको मारा नहीं है, हमने आपसे 1 रुपये लिया नहीं है और हम आपको छोड़ते हैं और अभी भी पूछताछ के लिए आपको दूसरी बार बुलाए तो आपको आना पड़ेगा. ऐसे करके मुझे छोड़ा है और મારે તો ત્યાંથી ગમે તેમ છોડવું હતું એટલે મેં આ બધો વિડીયો બનાવીને મેં એમાં બધું હાયા કરી અને ત્યાંથી હું નીકળી ગયો. તો મારી જિંદગીમાં મેં ક્યારેય આવું કર્યું નહોતું અને હું મારી જિંદગીમાં આવો માર ખાતા ક્યારેય નથી જોયો. ઢોરમાં મને બહુ માર્યો. અત્યારે મારાથી બેસાતું નથી. હું 5 દિવસથી સારા સૂઈ નહીં શકતો. મને એવો માર્યો છે પાછળના ભાગે અને મારાથી ચલાતું નથી. મારા મા બાપ બધાને ખબર છે, મારા સ્ટાફમાં જ ખબર છે. હું આવ્યો ત્યારનો એક પગે જ ચાલું છું. બહુ મને પગમાં માર માર્યો છે અને મને પાછળના ભાગે બહુ માર્યો છે સાહેબ. મારે હવે પોલીસ કેસ કરવાનો થાય છે આ લોકો ઉપર કે મારો ગુનો કંઈ નથી અને વગર ગુને મને એટલો માર્યો. મેં ચોરી કરી નથી. મને ચોરી બાબતમાં કંઈ ખબર નથી છતાં પણ આ લોકોએ મારી ઉપર આવો અત્યાચાર કર્યો. ચોરી શેની થઈ હતી? ચોરી એ લોકો કહે છે કે અમારું પર્સ ચોરી થઈ ગયું છે ને એમાં 15 લાખની કિંમતનો માલ મુદ્દામાલ હતો એવું કહે છે પણ મને ભરોસામાં આવતું નથી એવું. કેશોદ ખાતે સામાજિક ટ્રસ્ટ દ્વારા 39માં આહિર સમાજના સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં આહિર સમાજના 10 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સામાજિક સમિતિ ટ્રસ્ટ અને દાતાઓએ કન્યાઓને ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી સહિતના મોટા પ્રમાણમાં ઘરવખરી કરિયાવર તરીકે ભેટ આપી હતી. સમૂહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સમાજમાં લગ્નમાં ખોટા ખર્ચા ન કરે તે માટે તેમના પિતા પેથલજીભાઈએ લગ્ન શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. 39 વર્ષ પહેલા મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલું આહિર સામાજિક ટ્રસ્ટ એટલે જેની કામગીરી સમાજના હિતમાં જે વાતો હોય તે દ્વારા સમાજમાં પહોંચે એવી વિચારથી ચાલુ કરેલું હતું. 39 વર્ષ પહેલાં એટલે જેમાં અમે લગ્નો કરીએ છીએ સમૂહ લગ્ન. સમાજ કોઈ દેખાદેખીમાં ન જાય અને કોઈ વસ્તુ મોંઘી ન પડે. ગરીબ માણસના લગ્નમાં પણ અમે સમાજના આગેવાનો હાજરી આપી શકીએ તે વિચારથી ચાલુ કરેલું હતું. ઘણો મોટો કરિયાવર સમાજમાં એકત્રિત કરેલ ફંડમાંથી પણ અમે આપીએ છીએ અને આ બાને સમાજ ભેગો થાય, વિચારની આપ-લે થાય અને સંગઠિત થાય તેના માટે કરેલો કૃત્ય છે. અને આ વખતે 19 જેટલા લગ્નો છે અને અમે બધા હાજરી આપેલી છે. ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા આવશો નહીં તેમ જણાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૂના ઉપલેટા રોડ પર આવેલ નળિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર 6 વિસ્તારની જનતા છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ, રોડ રસ્તા ઘણા વર્ષોથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી. તો બાળકો માટે પણ અભ્યાસ માટે આંગણવાડી નથી, તેથી ગરીબ પરિવારના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે. આ તમામ બાબતોને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. આથી નગરપાલિકા તંત્ર સમક્ષ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈ પણ પક્ષના ઉમેદવારોએ મત માટે આવવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર લખેલા બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. અમારે 5 વર્ષથી ગંદા પાણી આવે છે, સેફટીના ઘરમાં આવે છે ને ખાડાઈ ભર્યા છે.
અવારનવાર બાયુને નગરપાલિકાએ હું જ લઈને જાઉં છું, પણ એમ કે છે કે આવીશ હાલો થઈ જાય પણ કાંઈ થયું નથી. ને લાઇટોની તકલીફ જ છે, 2 દી અને 4 દી બંધ થઈ જાય છે. અને રોડે ઉપલેટા રોડે ખાડા ખબડા છે, લાઇટો નથી. અમારે જવું હોય, સફાઈ કામ તો બહુ જ ગંદુ છે. એટલે હવે બાયુ કે છે આપણે કોઈને મત દેવો જ નથી, અહીંયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં. આખો વિસ્તાર ના પાડે છે, અમારું કામ એક પણ થયું નથી. ગંદુ પાણી આવે છે અને લાઇટની તકલીફ છે, રોડ રસ્તા ખરાબ છે, કબ્રસ્તાને જવું માટે બૈરાને જવું હોય તો પણ તકલીફ પડે છે. આંગણવાડીની તકલીફ છે, ખાસ કરીને આંગણવાડીમાં બાઈઓ બચારી અહીંથી રસુલપરા નડિયા રાધાનગરમાં અહીંયા છે મૂકવા જાય છે. એટલે આ બાબતે તમારે વોટિંગ લેવા કોઈ આવતા નહીં. અમારી આ માંગ પૂરી થાય તો જ અમે વોટ દઈએ, નકર નહીં આપીએ. અમારા કોઈ કામ પૂરા થતા નથી. પાણી પણ અમને છે ને ગટરના પાણીથી મિક્સ થઈને આવે છે. અમારી ગટર કોઈ દી સાફ કરવા કોઈ દિવસ કોઈ આવ્યા નથી. અમે મેન્ટેનન્સ દઈશી તો પણ નથી આવતા. તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી, કારણ કે અમારે જો સફાઈ એમને પડી છે, પેલા સફાઈના વિડીયો અમારા અહીંના ઉતારજો. પછી અમારે આ રોડ રસ્તા જો ખરાબ થઈ ગયેલા, અહીંયા ઘડીકમાં કોઈ દિવસ આવતું નથી. કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો અમે જી એને કહી ઈ કામ અમારું થાય તો જ અમે મત દેહી. અને બીજી અમારી તકલીફ ઈ છે કે પેલા અમને છે ને બચાવ હાટુથી ને અહીંયા અમારા આંગણવાડી જોઈ તો જ અમારી પાસે મત લેવા આવે, નકર અમારે કોઈ મત દેવાની જરૂર નથી. અમે મત દેવા હું હાટુથી જઈશી કે અમારે બાયુને બહાર ન નીકળવું પડે એના હિસાબે જઈશી, નકર અમારે કોઈ જાતનું મત દેવાનું તો અમારે મત દેવાની કઈ જરૂરત છે? અમારે મત દેવા જ ન જવું પડે. અમે અમારું બધું કામ કરી લેતા હોય તો મત માંગવા અમારી પાસે ખોટે બાને કોઈ આવતા નહીં. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મનપાની ચૂંટણી પહેલા 8 બેઠક પર ભાજપને બિનહરીફ. મનપા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયથી કડિયા સમાજ ભાજપથી નારાજ. અખિલ ભારત ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તામસી સિંહ અને ઉત્તરાખંડનો દિગ્વિજય સિંહ પ્રથમ. અને મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.